ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। તો ગાઈસ આજે તો માઉન્ટ આબુ નખ્યુ લેક જોવા આવ્યા છીએ સવારે નહીં ધોઈને રૂમનું ચેકઆઉટ કરીને। અંકિતભાઈ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। દિવ્યા દીદીને આજે બર્થડે છે। દિવ્યા દીદી હેપી બર્થડે। જસરાજ ગુડ મોર્નિંગ। બીજાજીને આગળ જઈશી। વિશુ તું એકલી પડી પાછળ? મમ્મી આવો જો કાય કા ઉભા રહે ઉભા રહે। તો ગાઈસ જો સવારે મસ્ત દેખાઈ રહ્યો નખ્યુ લેક। ગુડ મોર્નિંગ મોમ। સવારમાં નાવા ધોવાનું કર્યું એટલે રૂમમાં વ્લોગ ના બનાવ્યો, ડાયરેક્ટ નખ્યુ લેકમાં આવીને વ્લોગ ચાલુ કર્યો। હેડો આ ચલાવીએ મફત કેમ્પ ઓકે અંકિત હવે આટલામાં કોઈ ના પડી જવાય। અલે ચાલુ વિડીયો ચાલુ કરું છોકરો રોવાનું ચાલુ થઈ જાય યાર। હવે ના પગમાં શીખર ઉઠી યાર યશરાજ એ મમ્મી બી ઉપર ચડી જઈ બધા આટલા ઉભો બધું જોઈ રહ્યા। મમ્મી ગટુન બોલ કરીએ કે નેચે ઉતર કશું ના થાય મમ્મી કોઈ આટલામાં પબ્લિક હવે વધશે। ગાઈસ અમે તો ફોટોશૂટ કરીને થોડી વાર બેહીને હેડ્યા છીએ આગળ। આ સાઈડ જઈશું હવે। સવારમાં મસ્ત માહોલ હોય નહીં ભાઈ? પપ્પા ગાડીમાં બેસી ગયા। ગાડીમાં ભરાઈ ગયો, ચલો જલ્દી ફટાફટ જોઈ લેવાનું, ફરી લેવાનું, બેસી જવાનું સટ। હવાના પોરમાં આટલું ટ્રાફિક। લક્ઝરી જાન અડી જઈએ પેલી સાઈડ। आई गયું મહાદેવનું મંદિર। પેલું જૂનું મંદિર અંકિત કર્યો તમે બે આજે તો ગટુએ બે। તો ગાઈસ અમે મહાદેવ ટેમ્પલ પહોંચી ગયા છીએ, અચલગઢ મહાદેવ। અને વખત કોમ ચાલુ હ અચલેશ્વર મહાદેવ। તો ગાઈસ સાઈડ બહુ જૂનું મંદિર છે અચલગઢનું, અચલેશ્વર મહાદેવ। અમને તો જો જયા તો મહાદેવ જ મળે। ઓમ નમઃ શિવાય। તો ગાઈસ તમે બહારથી દર્શન કરી લો, અંદર ફોટોગ્રાફી કરવાનું સખત મનાઈ છો। અચલગઢ અચલેશ્વર મહાદેવ આ મંદિર આબુમાં। દર્શન કરીને તો બહાર નીકળ્યા છીએ। આ મંદિરની ખાસિયત છે કે મહાદેવનો અંગૂઠો છે અહીંયા મંદિરના અંદર, શિવલિંગ તરીકે પૂજાય છે। અને અંદર બધાના જે આવવાની અંદર છેક મંદિરના અંદર લઈ જઈને દર્શન કરાવે અચલેશ્વર મહાદેવ। અને ત્યાં ઉપર પેલું દેખાય ફોર્ટ છે અચલેશ્વરનો, હા સોરી અચલગઢનો। શું કરો કયો દેવ્યા ભલે આવું શું? હા તે હેડો જોઈ રહ્યો હો, અડધો તો હ અડધો આ કણ હ। અને હું આ ગાડીઓ જોઈ રહ્યો છું। આપણે વેકન્સી રખડાઈએ ગાડી। છો જી
अरे क्या हुआ क्या हुआ? ये 150 बोल रहा है, इसका सेट 120 बोल रहा है। अब अपने 50 बोलना पड़ेगा। શું લીધું તીએ બતાજે. આ બીજું આ નજર ના લાગે ને. આ મોસમ સારું છે એટલે શાંતિ છે. વરસાદ આવતો તો લોચા થતા. ચલો પાડા જોવા. 3 પાડા આ ઉભા ના દિવ્ય ને रहस्य हुआ, रहस्य हुआ। રહસ્ય પાડા પાડા 4 પગવાળા રહસ્ય એવું હ लो भाई, પહેલાના જમાનામાં એ પાડા રાક્ષસ હતા અને ઋષિ મુનિઓ તપ કરવા બેઠા હતા. તપ કરવા બેઠા તે ઘી બધું પીન જતા રહેતા. તે પછી એમને શ્રાપ આલે પાડા કરનો છે. અરે એરિયા પાડા હા અલગ હવે ખબર નહીં હો. અરે જો तो बनाइला नहीं 3 પાડા આટલા બધા ઉપર મહાદેવના દર્શન કરવાના અને પાડા જોવાના. ओके, આવું એવું માંગુ હું હા કે તમે જે વાત કરી એ બસે ખરી, હા પણ પાડા એરિયા લાગતા નહીં. આ કોક કલાકારે કર્યું. સિમેન્ટ ભર્યો નહીં. ત્યાં પાછું મમ્મી આ તો પાછા ફરીથી પાડા બી બનશે ને એવું ને. હા બધું નિરીક્ષણ કરવાનું. કોણ નહીં શેકડું નહીં. વચ્ચે વચ્ચે કૂવો જો હવે જોવાય કેવી રીતે જવું. આમાં જે ડૂબકી મારે ને હા એના પાપ ધોવાય એવું રહસ્ય. આપણે તો ચોખ્ખાઈ. આપણે તો પાપ નહીં કરેલા. ગટુ એ કર્યા હોય તો ખબર નહીં ગટુ ડૂબકી મારે. જોવાનું મોટું જો પેલું ઉપર હા જૈન મંદિર બહુ છે અહીંયા. અને તોકન ઉપર ચામુંડમાં ખબર જો આ પછી આ કયું દેખાય એ સુરંગ હશે અંદર હોનું ભર્યું હશે. ના રે યાદ પેલા 3 જણ 2 જણ હજી દેવી આવી. ફોટો નહીં પાડવો આપણો એ હા હું થયું ગાઈસ હોય કમ પાડા જોવા આવ્યા હતા અને પાંડવોની વાત ચાલુ થઈ જઈ હોય કન. અશ્વત્થામા અને પાંડવો મહાભારતની વાતો ચાલુ થઈ જઈ હોય. બહુ વધારે ડીપમાં નહીં આવતા રે આપણે. બહુ વધારે ડીપમાં ઉતરી ગયા છીએ. ઓહો ફૂલ ને એ હેડો બીજું તું બાલમાં ભરે મસ્ત લાગશે. હા જો ઈસુ જો ખાલી છે લાગે જો. બીજો વાખી ચો હજી માન નહીં આવવાનું મમ્મી. મન નહીં લેવાનું અંગત. બેજો હેડો પેટનો ખાડો પૂરવા હાલો. તો ગાઈસ અમે નાસ્તો કરવા ઉભા છીએ રસ્તામાં ગુરુ શિખર જતી વખતે. બારી ખોલો મસ્ત વ્યૂ આવે છે. ખોટા પાડા જોવા જઈએ. આવો પથ્થરના પાડા જોઈને આપણે ઓરિજિનલ પાડા જોઈએ. હા ખોલ દે. કૂવો હજો નેચર સારું. આલુ પરોઠા મંગાયા હતા તે આવી ગયા. આ બધા જમવા આવી ગયા નાસ્તો કરવા. બરાબર નાસ્તો શું નાસ્તો કરે ને બરાબર. આવા તો ચડી જાય ને ગુરુ શિખર. પેલું દેખાય સામે તો જવાનું. આટલા ગુરુ શિખર પબ્લિક ખાસ. હા
नीचे करते हुए बता दे। હા ગાઈસ અમે ગુરુ શિખર પહોંચી ગયા છીએ અને પબ્લિક બહુ વધારે હતા આટલા તો સવારે 12 વાગ્યા હ પબ્લિક બહુ આવી ગઈ અંકિત નીચે પબ્લિક નથી માઉન્ટ ગુરુ શિખરમાં વધારે પબ્લિક છે એટલે સવારે એવું હોય ને કે સવારે દર્શન કરી દઈએ ઘડીએ ઘડીએ સ્ટોપ થવું પડે નહીં કોઈ બધા થાકી જાય તે વચમાં ઉભો રહ્યો ઉપર આવીને શાંતિ થઈ નહીં ગરમીની ઠંડુ લાગ્યું આટલા પબ્લિક જોજો જેટલી બધી બધો આવી ગયો લાગે ગુજરાતની બધી પબ્લિક વકણ આવી ગઈ લાગે તો ગાઈસ તમે દર્શન કરી લો બધી મહાદેવ આપણે તો નેચર જઈએ પથ્થર રહેતો વકન વધારે બખાડો કરી દે બધા હા દર્શન કરી દે એ લોકો જો પેલું ચેટલું નીચું દેખાય જો તો ખરી અંકિત ટંગડિંગ કટુ ચેવું હો આવ્યો અંકિત વરસાદ આવશે દેખ નજીક આવી ગયો એવું પબ્લિક કેટલી બધી આવી ગઈ નહીં આપણે તો કંટાળી ગયા શું કરવું હેડો લે ના નહીં જવું તો કઈ નીચે જઈને બેહીએ ના નહીં જવું હેડ લે ઓય ખોટા પબ્લિક તો જવું જ નહીં ઉપરથી ગરમી લાગે જવું જ ઘટતા તને ઠંડી વાય અલે હેડો મારી વાત મોનો હેડો તું રહો દે હેડો આપણે બધા તો જઈએ સારું હેડો તો કન જો નેચર સારું બેસવાનું હ કોક મંગાવીએ ને આપણે પેલા પથ્થર ઉપર જવાનું હજી તો પેલો રહ્યો તો એ કન ફોટા પાડવાના આપણે બે હોય ફોટા ના પાડીએ પબ્લિકમાં હેડો લે દિવ્યાને બધા વૈકનથી આવ્યો રસ્તાથી અને મન શોખ છે તો અમે આટલા કૂદતા આવ્યા અમે બે જણા હજી તો યા જાય રે જાય ગાડી હા ને દિવ્યા મસ્ત બેવાનું પવન આવે ઠંડો આજે તો સ્પ્રાઇટ હ માજા હ અનિયન વેફર છે અને આ ચા લવર જો તો ગાઈસ અમે તો તોકન સામે બેઠા હતા અને આ સાઈડ આવીને બેઠા છીએ એવા પકડાઈને ઊભા રહીએ ને આજુબાજુ પડાય એવું હતું જોયા સીધી ઢલા નેચી તો કમ ફોટા પડાવવાના પણ આ લોકો ઉતરતા જ નહીં ગાઈસ અમે નહીં આયા અહીંયા અમારા અહીંયામાં વડીલ છે અમારા જીજાજી અમને કે અહીંયા જઈએ તો અમે આવીએ અમે એવા નહીં તમે ધીમે ધીમે ઉતરો અમે આવીએ દર્શન કરીને હા કે દર્શન કરી જઈએ ગુરુ દત્તા દેતા દર્શન તો કરવા જ પડે ભાઈ આ જ કિન્નારમાં બેઠા તો ગાઈસ દર્શન કરીને તો હવે નીચે ઉતરીએ છીએ અંકિતભાઈ તો ફટાફટ સુઈ રહ્યા ચલો ગાઈસ નીચે જઈને મળીએ હવે આ બજાર છે એનું જોઈ શકો તમે પાર્કિંગમાં તો આવી ગયા ચલો જલ્દી ફટાફટ બેજો તો ગાઈસ દર્શન કરીને તો નીકળ્યા છીએ હવે ગુરુ શિખરથી હર હર મહાદેવ ટ્રાફિક તો જુઓ જેટલું હોવો મમ્મી ઠંડી વાંચી હતી ઉપર આ ગટું ઠળી છે તો મન તો તાપ લાગતો હા અમે જ્યાં દોડતા આવ્યા શું સંકેત નહીં અંકિત દોડીને ના આપણે યાત્રા પૂરી થઈ અંકિત
હેડો નેચી અમે તો મેગી ના મકઈને બધું ખાવા ઉભા રહે છીએ રસ્તામાં. એ જે પેલું જ આવે દેખાય જ છે સીધે સીધો. બસ નાસ્તો કરીને તો નીકળે છીએ. મને થોડી થોડી યાદ વરસાદ આવે ને તો મજા આવે. વરસાદ ના આવે તો વરસાદ આવે તો મજા આવે એમ કહું લ્યા. તું ના આવે શું દેખાય નહીં વાદળો પહાડ ને. હા અમે તો નીચે આવી ગયા છીએ આબુ રોડ. તો ગાઈસ પાલનપુર પહોંચ્યા છીએ. જતી વખતે તો આટલા બહુ જ ટ્રાફિક નડી હતું ચોકડી ઉપર. આમ અંબાજી જવાય ના સહીથી. તો ગાઈસ ઊંઝા પહોંચ્યા છીએ 7 વાગ્યા. ઘેર પહોંચતા પહોંચતા 8 વાગી જશે. પાછળ બધું બરાબર ને ભાઈ? ઓકે, કોઈ ઊંઘી તો નહીં ને? તો ગાઈસ મહેસાણા તો પહોંચી ગયા અને અત્યારે આયા છીએ કેક લેવા. દિવ્યાને બોલાય બહાર કના. તો ગાઈસ કેક લઈને ઘરે જવાનું છે. ઘરે તો આવી ગયા અને ઘરે સન્ડે તે ફૂલ બધું દર રવિવારે કેવી રીતે જા તું કેક લેતા તને સરપ્રાઈઝ આપવાની હે. દરકાન બધું ઓય બધું ગોઠવી દે ચકાચક કર દે. અમે બધા બે આવીએ તને સરપ્રાઈઝ આપવાની હે. ઓકે કરી દે કેક જા. ઓ સરપ્રાઈઝ આપવાની ને આપણે એને તારા જે વિધિ હોય એ કર નાખ. આટલું બધું ઓવર એક્ટિંગ નહીં થતી કઈ. વાહ વાહ અલે આપણે એને સરપ્રાઈઝ આપવાની અલે. હા જો વિશુ કોમ કરા જો ખાલી. તો ગાઈસ દિવ્યાન બર્થડે ની કેક લાવી દીધી હ ઘેર. દિવ્યાએ બધું જાતે જ કેન્ડલ નો બેન્ડલ ભરાયું હ. તને સરપ્રાઈઝ આપી જો અમે કેટલી મસ્ત સરપ્રાઈઝ હ દિવ્યા. નહીં અંકિત? હા એવું રિએક્શન તો કર. રિયલ આમ લાગુ છું. હા તે લઈ લે કેક હાથમાં. હેપી બર્થડે ડિયર દી, હેપી બર્થડે ટુ યુ મેગી. एक दूसरे को खिलाओ और फोटो. હેપી બર્થડે મમ્મી. ગટુ બગાડ દે ને એવું બગાડશે હો ને એવું બગાડશે. તો ગાઈસ બર્થડે સેલિબ્રેશન તો કરી દીધું ને હવે જઈએ છીએ હોટલમાં જમવા. ગાઈસ હોટલમાં આવી ગયા અને શિવમ મેનુ જોઈ રહ્યો. નક્કી કર્યું બરાબર. પાર્ટી હાલવા આવ્યા છે મેડમ. ગાઈસ અમે હોટલમાં આવી ગયા છીએ જમવા અને મસાલા પાપડ મંગાવ્યો હોય ને સૂપ મંગાયા હોય અને ટેબલ આમ થોડું મોટું એવું નહીં લાગતું ભાઈ? માણસ નહીં કહો એટલે આપણે બે જણા આ સાઈડ બે ને હમણાં તું તો જતો રહે હું તો જતો રહે તો મસ્ત દેખાય. ભરેલું લાગે ટેબલ. આજે જીજાજીને ઓર્ડર નક્કી કરી રહ્યા હ અને દિવ્યા દીદી તો મંડી જ પડે હ પાપડ ખાવા અને સૂપ બી આવી ગયું હો ચાલુ ગાડીમાં. મેં મંગાવ્યું પનીર પટિયાલા, કાજુ શું હતું, કાજુ ગાંઠિયા અને રોટલી, મરચાં, ડુંગળી અને અંકિતભાઈ કશું હોપડ્યા વગર ખાવાનું ચાલુ કરી દીધું. ખાઈ રહ્યો
તું કરી હજુ હજો બધા ઊભા થઈ ગયા અને દિવ્યા બેહી રહી છે. ડુંગળી ખાય કું શિખર બેઠી બેઠી એ શું ખાધું ને મજા આવી ફાઇનલી પાર્ટી આપી દીધી છે. હા ફાઇનલી આજે બર્થડે પૂરો થઈ ગયો ફાઇનલી તઈ નાળાથી બર્થડે જ છે ને કે અંકિતભાઈ ઘરે મૂકવા આવ્યા છીએ જાગી દીદી આયા ઓહો દાદા અરે ને દિવ્યા नीचे भी नहीं उतरती थैंक यू तुझे पहला थैली पकड़ाई ચલો ભાઈ જય માતાજી. આવજો જય માતાજી જાગી બાય સેવનીજ ખાઈને ઉઈ જો બસ ઘરે તો આવી ગયા મમ્મીને ઊંઘવાનું કરી રહ્યા તૈયારીઓ બધી દિવ્યા બર્થડે તો તમારો પૂરો થઈ ગયો 3 દિવસ પછી તો ચલો ગાઈસ હવે મળીએ કાલના બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ ગુડ નાઇટ